ગુડ મોર્નિંગ, નમસ્કાર. એક નજર આજની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર. અજમેર શરીફ મસ્જિદ, એ મસ્જિદ હાલ અત્યારે વિવાદમાં છે. ત્યારે સપાનું નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે નીચલી કોર્ટો પર દોસ્તો ટોપલો ઠોલવી રહ્યા છે, દેશને ભડકે વારવા માંગે છે. નાની કોર્ટોના જજો એ દેશને ભડકે બળે તેવું ઈચ્છી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારની ક્રૂરતાપૂર્વક હત્યાને મામલે આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ કફોડી છે. હિંસા થઈ રહી છે, તોડફોડ થઈ રહી છે, આગચંપીની ઘટનાઓ પણ જોઈ. પોન્જી સ્કીમમાં મહાઠક ભૂપેન્દ્રસિંહ ભાજપના ટોપના નેતાઓ સાથે ગરેબો છે. વડોદરાની 500 ઉપરાંત પ્રી-સ્કૂલોમાં એક દિવસ બંધ રહે તેવી શક્યતાઓ છે. રિફાઇનરીના ગર્ડન સાથેનું હજારો ટન વજનનું માળખું પડતા પ્રચંડ ધડાકો થયો છે. રશિયાનું જબરજસ્ત હવાઈ આક્રમણ, યુક્રેનના 10 લાખ ઘર વીજ વિહોણા છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા થઈ રહી છે, કત્લેઆમ. 1971ના ઓપરેશન સર્ચલાઇટનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે ચેમ્પિયન ટ્રોફી અંગે ફેસલો. પીસીબી હાઇબ્રિડ મોડલને નહીં સ્વીકારે તો યજમાન ગુમાવી શકે છે. ડોલર સામે રૂપિયો તૂટતા જ ઇન્ટ્રાડે નવી નીચી, જેમાં 84.51ની સપાટીએ જોવા મળી છે. સુરતના 90 વર્ષીય વૃદ્ધને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.15 કરોડ પડાવવામાં આવ્યા છે. ચેતી જજો, સાયબર ફ્રોડના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. આ પણ એ સકંજામાં ના આવી છે. સિનિયર સિટીઝન મહિલાઓના દાગીના લૂંટતી દિલ્હીની એક ગેંગ ઝડપાઈ છે. યુવતી પ્રેગ્નન્ટ થતાં જ લગ્નની ના પાડનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગૌચરની 100 કરોડ રૂપિયાની જમીનનો સોદો ખોટી રીતે 24 કરોડના દસ્તાવેજ પણ કરાવી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રનું રાજકારણ હાલ અત્યારે ગૂંચવાયું છે. મુખ્યમંત્રી પદ તરીકે કોણ, આવી અનેક અટકળો છે, પરંતુ શિંદે શરણાગતિ સ્વીકારી હોય તેવી માહિતી સામે આવી છે, જેમાં દેવેન્દ્ર ફડણવીસનો રસ્તો માર્ગ મોકળો થયો. શિંદે નાયબ મુખ્યમંત્રી નહીં બને, સીએમ પદ માટે ભાજપમાં ગળમથલ અત્યારે યથાવત છે. સાહેબ શું કહે છે, અમિત શાહજીનું શું નિવેદન છે, આ બોર્ડની જે કમિટી છે તે લોકો નક્કી કરશે કે મુખ્યમંત્રી કોણ. મહિલા સરપંચને હટાવવા એ વસાહતી માનસિકતા, ફરીથી સત્તા આપો, સુપ્રીમ કોર્ટ તરફથી એક નિવેદન સામે આવ્યું છે. તરસાલીમાં બંધ મકાનમાંથી 6 લાખનું સોનું ચોરાયું છે. દોડે દહાડે ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ચોરો જે તસ્કરો છે તે ઠગ્યાઓ છે તે હાલ અત્યારે સ્માર્ટ થઈ ગયા છે. પોલીસનો પણ તેઓને ડર નથી રહ્યો. 2 મકાનના તાળા એક સાથે તૂટ્યા છે. સીઆઈડી ક્રાઇમની હાઈકોર્ટે ઝાટકણી કાઢી. શું પોલીસ રિકવરીનું કામ પણ કરે છે, પ્રશ્નાર્થ પૂછ્યો. સગીર અચાનક રોડ પર બાઇકનો યુટર્ન લેતા આઈસરની અડફેટે આવ્યો અને મૃત્યુ નિપજ્યું છે. સંભલમાં આજે સિવિલ કોર્ટમાં સુનાવણી અને શુક્રવારની નમાઝને લઈને પોલીસની કિલ્લેબંધી સામે આવી છે. ગુજરાતમાં 9 નેશનલ હાઈવેનો ખર્ચ 11,000 કરોડ, તેના પરથી 19,000 કરોડનો ટોલ વસૂલાયો છે. ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો બાંગ્લાદેશ હાઈકોર્ટનો ઇનકાર. પાણીગેટ યાકુતપુરા ફતેપુરામાં મીટર બાયપાસ કરી વીજ ચોરી કરતા 30 જોડાણ પકડાયા છે, જેમાં 30 લાખનો દંડ કરવામાં આવ્યો છે. એક નજર હવે ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. વિપક્ષે તોફાન મચાવતા સંસદમાં સતત 3જા દિવસ ધોવાઈ ગયો, એટલે કે અત્યારે સ્થગિત છે કાર્યવાહીઓ. બંધારણની નકલ હાથમાં રાખી પ્રિયંકા ગાંધીએ લોકસભાના સાંસદ તરીકેની શપથ લીધી છે. દૂષિત પાણી અને સ્મશાનોમાં સુવિધાને લઈને પાલિકામાં હોબાળો મચવા પામ્યો છે. મહાનગરપાલિકામાં એક પછી એક વિવાદ, એ પાણીનો હોય, કચરાનો હોય, લોકોને મળતી સુવિધાનો હોય, અનેક રીતે વિવાદો યથાવત છે. અપહરણ અને ઢોર મારવાના ગુનામાં પૂર્વ ડીસીપી અને પીએસઆઈ સહિત 5 જેટલા આરોપીઓને કોર્ટનું તેડું આવ્યું છે. રિક્ષામાં બેસાડ્યા બાદ વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન લૂંટવામાં આવી. આ ટોળકીએ ચેન છે તે સરકાવી લીધી છે. કિશનવાડી વિસ્તારમાં રસ્તામાં નડતરરૂપ ઓટલાઓ અને બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વગદાર પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટને કેમ પકડવામાં નથી આવતો, મોટો પ્રશ્નાર્થ. આમાં તો કંઈક કેટલાના કનેક્શનો બહાર આવશે. નડિયાદની મામલતદાર કચેરીમાં અરજદારોની ભીડ જોવા મળી છે. વીરપુરમાં સસ્તા અનાજની દુકાનમાં વિતરણ કરાયેલા ઘઉંમાં કાકરા નીકળ્યા છે.
બોરસદમાં દબાણ હટાવવા જતા શિયોનો ઘેરાવો છે. ન્યુયોર્કમાં થેન્ક્સ ગિવિંગ ડે પરેડની 1 સદી પૂરી થઈ છે. ફેસબુકના માલિક ઝુકરબર્ગે ટ્રમ્પ સાથે ભોજન લીધું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશમાં હાલ અત્યારે પરિસ્થિતિ વિકટ છે. હિન્દુઓ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે, હત્યાઓ થઈ રહી છે, તોડફોડ થઈ રહી છે. તેવામાં ઇસ્કોન પર પ્રતિબંધની માંગ એક કોર્ટે ફગાવી છે. બંધારણની નકલ સાથે જ પ્રિયંકા ગાંધીજીએ શપથ લીધા છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધના કાયદા લાવનાર ઓસ્ટ્રેલિયામાં વિશ્વમાં પ્રથમ દેશ છે. આ મોટો નિર્ણય. એક તરફ સભા ચાલી તો બીજી તરફ ચેરમેનના રિસામણા મનામણા કરાયા. પ્રશ્નાર્થ કરાયા છે કે નહીં? કારણ કે સભામાં તો અનેક સભાસદો રિસાય છે, મોટા મોટા અધિકારીઓ રિસાય છે, તે લોકોને મનાવવામાં આવે છે. પોલીસ મથકમાં વેપારીને ઢોરમાર મારવામાં આવ્યો. વડોદરાના તત્કાલીન ડીસીપી કરણ રાજસિંહ વાઘેલા અટવાયા છે. શિંદે મોટા મંત્રાલયોની માંગ કરશે જ, કારણ કે મુખ્યમંત્રી તરીકેનું પદ ગયું હોય તે લગભગ કદાચ નિશ્ચિત છે. ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોન્વોકેશનની તારીખ નક્કી કરવામાં ડખ્ખા છે. વૃદ્ધાના દાગીનાની ચોરી કરનાર દિલ્હીની એક ટોળકી એટલે કે 3 ઠગ ઝડપાયા છે. નાગરવાડા તપન પરમાર મર્ડર કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઓસ્ટ્રેલિયા પ્રથમ એવો દેશ છે જેણે સોશિયલ મીડિયા પર નાના બાળકો માટે પ્રતિબંધ મૂક્યો છે. 16 વર્ષથી નીચેના જે બાળકો છે તેઓ સોશિયલ મીડિયા નહીં ચલાવી શકે તેવો એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવો કાયદો ઘડનાર એ ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ છે. માંડવી સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે. 30 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. બાંગ્લાદેશમાં સ્ફોટક સ્થિતિ છે. હિન્દુઓ ખરેખર ખતરામાં છે. મહારાષ્ટ્રમાં નવી સરકારમાં શિંદેનું ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી નથી તો મોટા મોટા મંત્રાલયો માંગશે, કારણ કે મુખ્યમંત્રીનું પદ પણ ગયું છે લગભગ નિશ્ચિત, કારણ કે તેવી માહિતી સામે આવી રહી છે. વેમાલીમાં હાઈવે ટચ જમીનનો ₹16,000 અને આંતરિક જમીનનો ભાવ ₹21,000. હાઈવેને જોડતા નદી ઉપરના 4 બ્રિજનું વહેલું કામ શરૂ થશે. શહેરમાં આવેલા પૂર અને આ પૂરમાં લોકોને લાખો કરોડનું નુકસાન થયું. વેરો પણ માફ કરો તેવી માંગ છે. રના લોન્સમાં સીસીટીવીમાં ધાંધ્યા વહીવટ કરતા સામે એફઆઈઆર કરવામાં આવી છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બાંગ્લાદેશની કોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાથી ઇનકાર કર્યો છે. ચાલુ ટ્રેનમાં પેસેન્જરના સ્વાગમાં આવેલા ઠગ્યાઓએ દંપતીના 7 લાખના દાગીના ચોરી લીધા છે. દેશમાં ભાજપ સરકારમાં ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને બરબાદ કરવાનું કાવતરું. ઉદય ભાનુ ચીફ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનનું ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. બાબર તાલુકા પંચાયત કચેરીએ વિદાય અને સત્કાર સમારંભ યોજ્યો છે. રાનકુવા હાઈસ્કૂલ વિદ્યાર્થીની ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા છે. સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા દર્દીઓ હેરાન પરેશાન છે. જયદેવ ઉનડકટ આઈપીએલની હરાજીમાં 13મી વખત વેચનાર પ્રથમ ખેલાડી છે.